बोलिए कलेश्वर महादेव की जय। आ रायण गाम अति प्राचीन गाम है। अहियाँ दादा धोरमनाथना पारણા प्राचीन છે સાથે આપણા કલેશ્વર મહાદેવ પ્રાચીનમાં પ્રાચીન મંદિર રાયણ ગામનું પુરાણું મંદિર છે અને એ ગામની અંદર આજે સર્વે સમાજ, આજે પાટીદાર સમાજ, ચારણ સમાજ, નાથબાવા સમાજ તથા સર્વે સમાજ, વિષ્ણુ સમાજ, જય અંબે નવરાત્રિ મિત્ર મંડળ આ આયોજન કરી રહ્યા છે। દર વર્ષે આ 7મું વર્ષ ચાલી રહ્યું છે અને આ ઈશ્વરની કૃપાથી બહુ સારી રીતે અને બહુ વ્યવસ્થિત રીતે આયોજન થાય છે અને ભગવાનની કૃપાથી આ સદાય ચાલતું રહે એવી અમારી પ્રાર્થના છે અને સર્વ સમાજોના આ સહયોગથી એક અતિશય ભવ્યથી ભવ્ય એવું આયોજન લઘુરુદ્ર એટલે મહાશિવની મહાપૂજા છે અને ભગવાનની દયાથી આ બધા સર્વ સમાજના સહકારથી એકદમ વ્યવસ્થિત રીતે અને એકદમ પ્રાચીન મંદિરની આપણો એક યાદગીરી કે આ એક સેવા અને દર્શનનો લાભ લેવા જેવું મંદિર છે। 450 થી 500 વર્ષ આ પુરાણું મંદિર છે અને ભગવાન દયાથી આ એટલો ઉત્સવ અમને ઈશ્વર એટલી કૃપા કરે કે દર વર્ષે અમે આયોજન કરી શકીએ અને પૂરા ગામનો સહકાર જે રીતે અત્યારે મળે છે એ રીતે હંમેશા અમને મળતો રહે એવી ઈશ્વર પાસે કૃપા અને ભગવાન પાસે એ જ પ્રાર્થના કરીએ કે ભગવાન કોઈ પણ આદિ વ્યાધિ ગામ ઉપર આપે તો મહાદેવની કૃપાથી સર્વ ગામનું કલ્યાણ થાય અને આદિ વ્યાધિમાંથી બચીએ। આ હવનના યજ્ઞના આ શુભ કાર્યના જે પ્રતિઘાત અને જે એમનો પડઘો પડે છે મહાદેવનો એ સર્વ ગામ ઉપર પડે અને સર્વ ગામનું ભલું થાય એવી અમારી મહાદેવ પાસે શું પ્રાર્થનાઓ છે। ભલું કરે। જય કલ્યાણેશ્વર મહાદેવ દેવની જય। આજે કલ્યાણેશ્વર મહાદેવ એટલે દેવોના દેવ મહાદેવ એમનો લઘુ રુદ્ર યજ્ઞ મોટી રાયણ કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજે બહુ સરસ રીતે એનું આયોજન થયું અને સમગ્ર ગામના લોકો, સમસ્ત સનાતન સમાજ એટલે આમ જોવા જઈએ તો સમરસ લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન થયું અને આ મારી ધ્યાનમાં છે એ મુજબ આ 7મું વર્ષ ચાલે છે। આ જે આયોજન છે એ સ્થાનિક આપણા જે વિષ્ણુ સમાજ જય અંબે મિત્ર મંડળ છે એમના તરફથી દર વર્ષે કરવામાં આવે છે। તો સૌથી પહેલાં તો આપણે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે આવું સરસ મજાનું એ આયોજન કરે છે અને સમસ્ત સનાતન સમાજને જોડવાનું કામ કરે છે। એમના જે પણ આયોજકો છે એમની જે ભાવના છે એ ભાવના સતત મહાદેવની કૃપાથી ગામ ઉપર રહે એવી આપણે મહાદેવને પ્રાર્થના કરીએ। ગામમાં સમગ્ર સનાતન સમાજમાં એકતા રહે, ગામમાં સંપ રહે એ જ અભિલાષા। ફરીથી મહાદેવના ચરણોમાં વંદન। આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અહીં મને બોલવાની તક આપી। ભારત માતાની જય। વંદે માતરમ અસ્તુ। કલ્યાણેશ્વર મહાદેવ કી આપણે અહીંયા કલ્યાણેશ્વર મહાદેવ એટલે કે સૌનું કલ્યાણ કરનારા અને જે પણ લોકો અહીંયા શ્રદ્ધાથી આવે છે એ તમામ લોકોની અહીંયા શ્રદ્ધા પૂરી થઈ છે એવા સૌનું કલ્યાણ કરનારા કલ્યાણેશ્વર મહાદેવનું આજે આ લઘુ ઉદરીનું આયોજન શ્રી નવરાત્રિ મિત્ર મંડળ તરફથી અહીંયા કરવામાં આવ્યું, જેનામાં તમામ જ્ઞાતિના લોકો, પછી ગઢવી સમાજ હોય, નાથબાવા સમાજ હોય, તમામ વિષ્ણુ સમાજ આનામાં ભાવથી જોડાયો છે અને બધા લોકોને આનામાં શ્રદ્ધા છે। આ એક સુંદર મજાનું આયોજન છે એમનું અને આ આયોજનમાં બધા લોકોનો સાથ સહકાર મળી રહે છે। ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે છે। આ સુંદર આયોજનમાં આવા ને આવા સરસ અને સુંદર આયોજન કરતા રહે। ભગવાન બધાને આવી શક્તિ આપે અને બધા સમાજના આના સાથે જોડાય અને એકતાના ભાવ સાથે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છે। શ્રી કલ્યાણેશ્વર દાદા કી જય। આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી આજે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરેલ છે રાયણ ખાતે। સમસ્ત હિન્દુ સમાજ જોડાયો છે અને એનામાં ગામનો પણ સાથ છે, તો ગામનો પણ આભાર માનું છું અને આવો જ કાર્ય હંમેશા થતો રહે એવી અમે કોશિશ કરશું અને ગામવાળા પણ સાથ આપે જ છે। 7મું વર્ષ ચાલે છે અને કાયમ રહે એવી કલ્યાણેશ્વર મહાદેવની અમારા પર કૃપા રહે। જય કલ્યાણેશ્વર દાદા કી જય। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું
જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.